નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંદાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય વિસ્તાર એવા માણસા કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉત્તરાયણના પર્વની શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે પતંગ રસિયાઓએ ઊંધિયા જલેબીની જયાફત સાથે ઉજવણી કરી. પતંગની દોરી વાગવાને કારણે મહેસાણામાં 2 સહિત રાજ્યભરમાં 4 લોકોના મોત. બેટ દ્વારકા અને ઓખામાં સતત ચોથા દિવસે પણ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત. મહિલા ક્રિકેટમાં રાજકોટમાં આજે આયર્લેન્ડ સામે ત્રીજી અને છેલ્લી વનડે રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની રાજ્યની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ તેમના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. માણસા, કલોલ અને ઘુમા ખાતે વિવિધ વિકાસ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા અને સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે. કલોલના નારદીપુરમાં રામજી મંદિરમાં સાધનોનું વિતરણ કરશે. કલોલ સાણંદ રોડનું ખાતમુહૂર્ત કરશે, તેમજ સૈજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે, જ્યાં તેઓ અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે 298 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શલ મ્યુઝિયમ, 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે. રાજ્યમાં ગઈકાલે પતંગોત્સવની શાંતિપૂર્ણ રીતે અને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. પતંગ ચગાવવાને લાયક પવન હોવાને કારણે ઉત્તરાયણની સહપરિવાર ધાબાઓ અને અગાસીઓ ઉપર ઉજવણી કરાઈ. સવારથી જ રાજ્યભરનો અવકાશ રંગબેરંગી પતંગોથી મેઘધનુષી રંગે રંગાઈ ગયું હતું. પતંગબાજોની આનંદ અને ઉત્સાહની ચીચિયારીઓ સાથે વાતાવરણ સવારથી લઈને સાંજ સુધી ગાજતું રહ્યું. દિવસ દરમિયાન સંગીતના તાલે અને ગરબાની રમઝટ સાથે લોકોએ પતંગોત્સવની ઉજવણી કરી. ઊંધિયું, જલેબી, બોર, શેરડી અને ચીક્કીની જયાફત પણ પતંગ રસિયાઓએ ધાબા અને અગાસીઓ પર જ માણી હતી. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહેલા દિવસથી જ દેશ દુનિયામાંથી પતંગ રસિકો ઉમટી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આકાશ અનોખી અને રંગબેરંગી પતંગોથી ભરાયેલું જોવા મળ્યું. સાથે જ આ પતંગ મહોત્સવમાં બાળકોએ પતંગ ઉડાડીને આનંદ પણ માણ્યો. કાઇટ ફેસ્ટિવલમાં આવી હતી એટલે મને બહુ મજા આવી. જે કાર્ટૂન કેરેક્ટર જોડે ફોટા પડાવવા મળ્યા. ચીકુ બંટી આવ્યા હતા. અહીંયા બહુ સારા પતંગ હતા. પછી કાર્ટૂન પતંગ, ઘણા બધા પતંગ હતા સરસ. ગઈકાલના દિવસ દરમિયાન મહેસાણામાં 2 અને પંચમહાલ અને સુરેન્દ્રનગરના પાટડીમાં 1 વ્યક્તિ સહિત 4ના મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ઉત્તરાયણનું પર્વ ગઈકાલે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકોએ તેનો ઉપયોગ કરતા અકસ્માતના અનેક બનાવો બન્યા, જેમાં 4ના મોત અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે રાહતલાવ ગામના પરેશભાઈ ઉત્તરાયણના પર્વને પગલે વહેલી સવારે પોતાના 5 વર્ષીય પુત્ર કૃણાલને ફુગા અપાવવા મોટરસાયકલ પર આગળ બેસાડી પનોરમા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પતંગ દોરો કૃણાલના ગળામાં ઘસાઈ જતા ગળું કપાઈ તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ અને તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કડી અને વડનગરમાં પણ દોરી વાગવાથી 2 વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલ છે. સુરેન્દ્રનગરના પાટડીમાં પણ પતંગની દોરીને કારણે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે વાલોડ તાલુકાના પુલ ફળિયા નજીક પતંગના દોરાનો આધેડ ભોગ બન્યા હતા, જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું, ત્યારે રાજકીય નેતાઓએ પણ કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ મનાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતીમાં પણ ધારાસભ્ય સાથે પતંગની મજા માણી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને પરિવારજનો સાથે તેમણે આ ઉજવણી કરી હતી. અરવલ્લીમાં મોડાસા ખાતે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો. મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે મંત્રીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સંસ્મરણો યાદ કર્યા હતા. બીજી તરફ પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પૂરા પરિવાર સાથે અમરેલી પોતાના નિવાસસ્થાને પતંગ ઉડાડીને પતંગોત્સવનો આનંદ માણ્યો હતો. જ્યારે ધારાસભ્ય જેવી કાકડિયા, મહેશ કસવાલા, જનક તળાવ્યા તેમજ કૌશિક વેકરિયાએ પોતાના પરિવાર સાથે અમરેલીમાં પતંગ ઉડાડી હતી.
આ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ પોરબંદરમાં ઉત્તરાયણની પરિવાર અને અગ્રણીઓ સાથે મજા માણી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. ઉત્તરાયણના દિવસે ઊંધિયું ખાવાની પરંપરા છે. ઊંધિયું 150 થી 200 રૂપિયા કિલો વેચાતું હતું. અંબાજીમાં ઊંધિયાના 12 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જ્યાં 5 થી 7,000 કિલો ઊંધિયાની સાથે જલેબી અને ફાફડા પણ વેચાયા હતા. દર વર્ષની જેમ ઉત્તરાયણ નિમિત્તે યાત્રિકો આવતા હોય છે અહીંયા, ને શિયાળાનો પાક જે દરેક જાતની શાકભાજી હોય છે, લીલોતરી હોય છે, એ બધું મિક્સ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીંથી અંબાજી ગામમાં 10 થી 15 જણા ઊંધિયું વેચે છે. દર વર્ષની જેમ વ્યાજબી ભાવે 150 રૂપિયા કિલો ઊંધિયું વેચીએ છીએ. એ લોકો શોખથી ફાફડા, જલેબી, ઊંધિયું દર ફેરે ખાય છે. 7,000 કિલો અંબાજી ગામમાં ઊંધિયું વેચાય છે. નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ પતંગ રસિયાઓ આજે વાસી ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. ગઈકાલે ઉત્તરાયણના દિવસે બાલ વૃદ્ધ સહિત દરેક વ્યક્તિએ પતંગ ચગાવીને મોજ માણી હતી. પરંતુ આ તહેવારની મજા અબોલ પશુ પક્ષીઓ માટે સજા બની જાય છે, ત્યારે પતંગની દોરીથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમને બચાવવા માટે રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં દોરીના કારણે ઇજાગ્રસ્ત થયેલ 80 થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પક્ષીઓની સુરક્ષા માટે કરુણા અભિયાન 2025 શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં વિશેષ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા. આ સાથે જ ફોરેસ્ટ વિભાગના RFO મનુભાઈ મેર વધુ માહિતી આપી રહ્યા છે. સુરેન્દ્રનગર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, વન વિભાગ, પશુપાલન વિભાગ અને અહીંયા બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર, અદ્યતન સારવાર અહીંયા અને ઓપરેશન પણ અહીંયા કરવામાં આવે છે. સાજા થયા પછી એ પક્ષીને એના જ વિસ્તારમાં મુક્ત કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર ઉત્તરાયણના દિવસો દરમિયાન અનેક અબોલ જીવો ઘાયલ થયા હોય છે. અનેક કોઈક સંજોગો વસાત મૃત્યુ પણ પામતા હોય છે. ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે. ત્યારે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પક્ષીઓને દોરીથી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત પક્ષીઓને દોરીથી બચાવવા માટે દોરીના ગૂંચડા 100 રૂપિયા કિલોગ્રામ પ્રમાણે ખરીદીને નાશ કરાશે. વધુમાં સાંસદ મયંક નાયક જણાવી રહ્યા છે. ઉત્તરાયણના તહેવાર પછી દોરો જ્યાં ત્યાં ભરાયેલો હોય છે, એ ઇલેક્ટ્રિકના સળિયા હોય, વૃક્ષોની અંદર હોય, રોડ રસ્તા પર પડે, જેથી પશુ પક્ષી અને માનવ જીવનને પણ ઘણીવાર નુકસાન કરતો હોય. એટલે એને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત રહે, બધા જ લોકો આ ઉત્તરાયણના તહેવાર પછી પણ શાંતિથી પોતાનું જનજીવન રેગ્યુલર કરે એ માટે અમે અમારા સેવાલય ખાતે જે પણ લોકો આવા દોરા એકઠા કરીને આવશે એને અમે 100 રૂપિયા કિલો અમે ખરીદીશું અને પછી મહાનગરપાલિકાને સુપ્રત કરી એનો યોગ્ય નિકાલ કરે એવી વ્યવસ્થા કરેલી છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું. ત્યારે ઓખા નજીક આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફ તથા દ્વારકા વહીવટી તંત્રએ ગઈકાલે સવારથી જ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારની સાથે સાથે ઓખા ડાલડા બંદર ખાતે પણ ડિમોલેશન હાથ ધર્યું હતું. મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે 11 વાગે શરૂ થશે. ભારતે પહેલી 2 મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભારતે પહેલી મેચ 6 વિકેટથી જીતી હતી. બીજી મેચમાં ભારતીય ટીમે 5 વિકેટે 370 રન બનાવ્યા હતા, જે એક દિવસીય મેચોમાં તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. જવાબમાં આયર્લેન્ડ 7 વિકેટે 254 રનમાં ઓલ આઉટ થયું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય વિસ્તાર એવા માણસા કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉત્તરાયણના પર્વની શાંતિપૂર્ણ આનંદ, ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે પતંગ રસિયાઓએ ઊંધિયા જલેબીની જરાફત સાથે ઉજવણી કરી. પતંગની દોરી વાગવાને કારણે મહેસાણામાં 2 સહિત રાજ્યભરમાં 4 લોકોના મોત. બેટ દ્વારકા અને ઓખામાં સતત ચોથા દિવસે પણ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત. મહિલા ક્રિકેટમાં રાજકોટમાં આજે આયર્લેન્ડ સામે ત્રીજી અને છેલ્લી વન ડે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.